સૌપ્રથમ તો આજે શ્રાવણ માસ, આ પવિત્ર માસના દિવસે એમાં આ નાગપંચમી કચ્છ માટે અને કચ્છના લોકો માટે એક અલગ જ દિવસ છે કે જેનું આપણે કોઈ મૂલ્ય ન ગણી શકીએ. કારણ કે કચ્છ ઉપર અને ખાસ કરીને આજે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજા હયાત નથી, જેની અમને ખોટ છે, પણ છતાં પણ આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા જે પૂજા અર્ચના પરંપરા છે આજે પણ નિભાવી રહ્યા છે. આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી સર્વને કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી છે નાગપંચમીની, અને સાથે સાથે આજે એમના પ્રતિનિધિ તરીકે એમને મને પૂજા અર્ચના કરવાનો મોકો આપ્યો છે. સૌપ્રથમ દરબારગઢમાં કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજાના ચરણોમાં પુષ્પગુચ્છથી વંદન કરી ત્યારબાદ ટીલામેડી મધ્ય પૂજા અર્ચના કરી અને શાહી સવારીની હિસાબે આજે અહીંયા પૂજનદેવની પૂજા અર્ચના કરી. ખાસ કરીને 1730માં અમદાવાદના શેર બુલંદખાને જ્યારે કચ્છ ઉપર અને ભુજિયા ઉપર જ્યારે લડાઈ કરી અને કબજો કરવા માટે કર્યું, ત્યારે ખરેખર એક ઐતિહાસિક દિવસ હોય છે. કારણ કે ત્યારે રોહાના ઠાકોરજી લખપતજીને એમનો મોરચો સંભાળ્યો અને ખાસ કરીને કચ્છના દરેક વર્ણના લોકો, દરેક સમાજના લોકો એક સાથે મળી અને કચ્છમાં પધારેલા નાગા બાવાનું 9000નું જૂથ પણ આ લડાઈમાં એમને ભાગ આપ્યો છે. આ ભુજના ઇતિહાસમાં કંઈક લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. આ બલિદાન આપણે યાદ કરવું જોઈએ અને એમને નમન કરવા જોઈએ. ખાસ કરીને આપણા માધ્યમ દ્વારા એ કહીશ કે નાગપંચમીનો દિવસ એ આપણો એક ખુશીનો દિવસ છે. માટે આપણે કચ્છના લોકો અને ખાસ કરીને ભુજવાસીઓને તો અહીંયા આ દિવસે અચૂક આવવું જોઈએ અને દાદાના આશીર્વાદ લેવા જોઈએ. ખાસ કરીને લખપતજી રોહા ઠાકોર સાહેબે જ્યારે આ હુમલામાં શેર બુલંદ ખાતે તલવાર ઝડપી લીધી અને એ તલવાર આજ પણ રોહા ઠાકોર સાહેબ પાસે આજે પણ એ સાચવેલી છે અને આજે પણ ત્યાં રોહા જાગીરમાં છે. આપના માધ્યમ દ્વારા એ કહીશ કે આપણો આ દિવસ એક ઐતિહાસિક દિવસ છે અને આ દિવસે આપણે સૌ સાથે મળી અને આ દિવસની ખુશી મનાવી જોઈએ. આભાર. આજના દિવસે નાગ પૂજાનું મહિમા કચ્છમાં અનેરો છે. કચ્છનો ઇતિહાસ એવો છે કે શેર બુલંદ ખાને અહીં આક્રમણ કરેલું. તે વખતે કચ્છની ગાદીએ રાવશ્રી દેસરજી હતા અને એમણે એમના પિતાશ્રી રાવશ્રી ગોરજીનું અધૂરું કાર્ય આ કિલ્લો બનાવવા નિર્માણ કરવામાં એમણે પોતાની આખી જિંદગી અહીં ખૂટાવી દીધી. અને શેર બુલંદ ખાને આક્રમણ કર્યું ત્યારે જયપુરથી નાગાબાઓની જમાત આવી હતી અને ઘમાસાણ યુદ્ધ થયું અને રોહા ઠાકોર જીઓજીએ શેર બુલંદ ખાનની તલવાર જૂટવી લીધી અને 32 દિવસ સુધી જખમોમાં રહી અને સ્વર્ગવાસી થયા. અને આ વર્ષોથી રાજાશાહીના સમયથી અહીં શાહી સવારીથી અહીં નાગ પૂજા થતી.